બોડેલીમાં ચૈત્રી નવરાત્રીની ધૂમ રામજી મંદિર સહિતના દેવસ્થાનોમાં ભક્તિનો માનવ મહેરામણ ઉમટ્યો. ચંદીપાઠ, હવન અને વિવિધ મનોરથથી મંદિરો ગાજી ઉઠ્યા. જય હિન્દ, હું છું સંજય શેરાના, ટીમ જાગૃત સાથે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વની સમગ્ર રાજ્ય સહિત બોડેલી પંથકમાં પણ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શક્તિની આરાધનાના આ પર્વ નિમિત્તે બોડેલીના સુપ્રસિદ્ધ રામજી મંદિરમાં તેમજ વિવિધ દેવસ્થાનોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોડેલીના મંદિરો વહેલી સવારથી જય માતાજી અને જય શ્રી રામના નાદ સાથેના વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને રામજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના અનુસંધાને વિવિધ મનોરથો ધરવામાં આવ્યા છે. આ સાથે જગતજનની આદ્ય શક્તિની આરાધના માટે મંદિરોમાં ચંડીપાઠનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો અને ભક્તો જોડાઈ રહ્યા છે. માત્ર ચંડીપાઠ જ નહીં પરંતુ પવિત્ર હવનનું પણ આયોજન કરવામાં આવ્યું. હવનની પૂર્ણાહુતિ બાદ ભક્તો દ્વારા દર્શન અને પ્રસાદનો લાભ લેવામાં આવ્યો છે. આમ બોડેલી પંથકમાં અત્યારે સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાયું છે. રામજી મંદિર અને અન્ય મંદિરોમાં પણ આઠમની વિવિધ કાર્યક્રમો યોજાયા છે. નમસ્કાર. બધા હસ્તાળી તમારે આખું લાઈવ ચાલે છે. ગુજરાતમાં લાઈવ આવશે. જયો મા જગદંબે સ્વરૂપ શિવ શક્તિ જાણું, મા શિવ શક્તિ જાણું. અખંડ બ્રહ્માંડ નિપાલમ, અખંડ બ્રહ્માંડ નિપાલમ. પરે બેટા મા ત્રિભુવનમાં બેઠા, દયા થકી ચતુરા માનસીમાં સચરાચર રાખ્યા, આ સચરાચર રાખ્યા. મારું ઘરે અમે જયો જયો મા જગદંબે જાણું ખાતી ન જાણું. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं. नमस्कार, जय माताजी. છોટાઉદેપુર જિલ્લાના સુવિકસિત એવા બોડેલી ખાતે વેપાર ધંધામાં ધમધમતા, ધાર્મિકમાં દરેક બાબતમાં અગ્રેસર એ રીતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના મંદિરોમાં, સાથે 7 તાલુકાના મંદિરમાં ખાસ કરીને વિશેષ બોડેલી તાલુકા નગરપાલિકા ખાતે એમાં રામજી મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે દુર્ગાષ્ટમીનું હવન કરવામાં આવ્યું. એમાં ભાવિક ભક્તજોને ખૂબ જ ચાહીને સાહ સહકાર આપ્યો, ભક્તિભાવથી એમાં પૂજન અર્ચનમાં એમને લાભ લીધો. પ્લસ ઉદયપુર જિલ્લાના 7 તાલુકામાં પણ જેટલા જે દેવસ્થાન છે, જેટલા બધા માતાજી મંદિર આવે છે, તે પણ આ રીતે કેટલીક જગ્યાએ આઠમ નવન થાય છે, કેટલીક જગ્યાએ નોમ નવન થાય છે. જે એમના રીત રિવાજ હોય એ પ્રમાણે ખૂબ જ ઉત્સાહથી, પ્રેમભાવથી, ભક્તિભાવપૂર્વક ભાઈ ભક્તજનોને ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો ને ધાર્મિક લાભથી એમના મનને ધન્યતા અનુભવી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય માતાજી. હા, એક તો ખાસ તો ભગવાન એવો ત્રિવેણી સંગમ એવો ઉભો કર્યો કે એક તો રામનવમી છે, પ્લસ દુર્ગાષ્ટમી, ત્રીજા નંબર જલારામ બાપાની પણ આજે ગુરુવાર છે. એટલે ત્રિવેણી સંગમનો દરેક ભાવિ ભક્તોએ લાભ લીધો. ત્રણનો ને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. બોમ્બે માત કી જય.